કમિશનર દ્વારા 3 દિવસમાં દાખલો આપવો તેવો સ્પષ્ટ પરિપત્ર હોવા છતાં મહિનાઓ સુધી દાખલા ન મળવા એ વહીવટી તંત્રની નિષ્ફળતા દર્શાવે છે। નાગરિકોની હાલાકી શાળામાં પ્રવેશ માટે, સરકારી યોજનાઓ માટે કે અન્ય કાયદાકીય કામકાજ માટે જન્મમરણનો દાખલો અનિવાર્ય છે, જ્યારે આટલા મહત્વના દસ્તાવેજો માટે લાંબી લાઈનો અને વારંવાર ધક્કા ખાવા પડે ત્યારે સામાન્ય માણસનું જીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। જવાબદારીનો અભાવ, પરિપત્ર હોવા છતાં તેનો અમલ કેમ નથી થતો, તેની જવાબદારી કોની છે? સંબંધિત વિભાગના કર્મચારીઓ કે અધિકારીઓની કામગીરી પર કોઈ સુપરવિઝન છે કે નહીં, તે એક મોટો પ્રશ્ન છે। સ્ટાફ અને કામગીરીની સમીક્ષા, શું સ્ટાફની અછત છે કે પછી કામગીરીમાં બેદરકારી? કમિશનર દ્વારા આ બાબતે સખત તપાસ કરી જવાબદારો સામે કાર્યવાહી કરવી જોઈએ। આ જોઈ લેજો ને, વિડીયો ઉતારું છું, તમે જોઈ તો દો સાહેબ। 1.5 મહિનો થઈ ગયો છે, જોઈ તો દો તમે। પણ તમે તમારું કામ કરો, અમે અમારું કામ કરીએ સાહેબ। આ 1.5 મહિનો થઈ ગયો છે, ફોર્મ ભર્યું છે, હજી મેસેજ નથી આવતો ને હવે ડોક્યુમેન્ટ અત્યારે ઇમરજન્સી છે સરકારી, એટલે કારણ શું છે એનું કયો મને? હવે કારણ એ છે કે CRS કાર્ડની વેબસાઇટ છે, નવી આવેલી છે। હા, શરૂઆતમાં એવું હતું કે પહેલા છે ને બધા મલ્ટિપલ લોગિન હાલતા। હા, એક કામ છે ને 5 PCમાં હાલતું, અત્યારે એક કામ એક જ PCમાં હાલે છે। આખા ભાવનગરનું કામ એક PCમાં હાલે, એવી રીતે થાય। એક જ જગ્યાએ કામ હાલે છે, ડબલ વેરિફિકેશન આવે છે। અહીંથી એન્ટ્રી કરવાની, જિલ્લામાં વેરીફાઈમાં જાય, એ લોકોને મિસ્ટેક લાગે તો રિજેક્ટ કરી દે। મોટા ભાઈ આપનું નામ પહેલાં? મારું નામ વિરમ પોલીસર, ચિત્રા એર પોલીસર એના। તમે કઈ જગ્યાએ આવ્યા હતા અત્યારે? અત્યારે આપણે આ DSC ઓફિસમાં। શાના માટે આવ્યા હતા? આપણે છોકરીને દાખલો કઢાવવા માટે આધાર કાર્ડ નહોતું તો એને મને લિંક કરાવવાનું હતું, તે એ અત્યારે દાખલો તો કઢાવ્યો છે, પણ એ મહિના પછી કીધું છે 10 તારીખ આપેલી છે। કેટલા ધક્કા ખાધા તમે? ધક્કા તો ઘણા ખાધા છે, 6 મહિના ધક્કા ખાધા છે। અત્યાર સુધીમાં કામ નથી થયું કે નથી થયું? હજી થયું નથી, હજી 10 તારીખ આપી છે, તારીખ પ્રમાણે આવતું અત્યારે મેસેજ આવતો જ નથી તો 1 મહિનો તો થયો, ક્યારે મેસેજ આવતો? જોઈ તો ગયો નંબર તો બરાબર છે, એક તો જોઈ ગયો મને અમારો નંબર બરાબર લખેલો છે, એક તો જોઈ મહિના મેસેજમાં શું કરે આ લોકોને સવારના બપોરે ઘરે હું હોય છે? 15 દિવસ થયા ભાઈ, 2-3 દિવસ અમારે કામમાં લેવાનું છે, અમારે કામ અટકેલું છે ભાઈ। ત્યાં કે અહીંયા કે કોઈ જવાબ નથી, એવું બોલે આને કાંઈ? હા, પણ એને નથી મોકલી, અમે આવ્યા, તમે ક્યાં તમને કીધું કે આને મોકલી? બોલી એમ હું બોલી ઓલા બેન મારી આ હતા એને ત્યાં ના પડી, અહીંયા આવ્યા તો અહીંયાથી એનું નીકળી ગયું, તરત નીકળી ગયું। એવી રીતે થોડી આપો જવાબ તો દો, આપો હરકી રીતે જવાબ તો દો ભાઈ। ત્યાંથી મોકલી એમ નથી બોલી, હજી કહું છું નથી બોલી, મેસેજ જ નથી આવતો ભાઈ। 15 થી 20 ધક્કા ખાય છે।